દ્વારકાધીશ મિત્રો શું કે મજામાં ને મજામાં જ હોય. આપણા વિડીયો જોતા હોય તો પછી શું કરશે. અત્યારે જે આપણે આવી ગયા છીએ ઘરે અને આપણી ગાડી સાફ કરવાની છે, કેમ કે હમણાં 3-4 દીથી મેં ગાડી સાફ જ નથી કરી મિત્રો. તો મેં કીધું ગાડી આમ સરખી મજાની સાફ કરી નાખી. ધૂળ વહી જાય તો આમ લાગે નવા જેવી, કારણ કે અને આપણી સેવાજી સીડી 100 આપણી રાણી હો મિત્રો. જોઈ લ્યો, મેં તમને તેથી કીધું હતું કે આમાં મોડીફાઈ કરે થોડું, બહુ નહીં. જોઈ લ્યો આ પ્રમાણે જે કંઈ આ આખો લાઇટનો બોથો આગળનો નવો નખાયો મિત્રો. પછી આ ઇન્ડિકેટર નખાયો બે બાજુના નવા મસ્તીના છે. આમ આખી જોઈ ટાંકીમાં કલર બલર નથી કરાયો. અહીંયા જો પછી પેટ્રોલનું આવી રીતે કર્યું છે ને કંઈક પગા નખાવ્યા. જોઈ લ્યો નવા એ પ્રમાણે બધું આપણે એમ થોડું ઘણું નવું જ નખાવ્યું. વાયલા ઇન્ડિકેટર બે નવા નખાવ્યા, આ બે પગા નવા નખાવ્યા અને કાર્બોરેટર આખું સાફ કરાવ્યું. કેમ કે કાર્બોરેટરમાં કચરો ભરાઈ ગયો ને ગાડી બહુ લોહી પીતી. પછી અહીંયા લાઇટનું ને બધું જો આખું આ હેન્ડલનું જેવું નવું નાખ્યું છે બે બાજુ, ક્લચ વાયર ને એ પ્રમાણે. જોઈ લે ચાલુ થાય એટલે અવાજ આવે. હોર્ન જો ખાલી તમે ઇન્ડિકેટરમાં અવાજ આવે છે બે બાજુ છે ને. આખી નવી કરાવી નાખી આપણે મિત્રો. કેમ કે જો મિત્રો આપણે જેમ ખર્ચો નથી તો ખાવા પીવાની માંગે જોઈ ખર્ચો બરોબર છે ને. ગાય માતા જાય છે કમેન્ટ કરી નાખજો. મેં સાફ બાફ કરી નાખી હવે. કેમ કે ચોખ્ખી તો રાખવી પડે, ગાડી ચોખ્ખી ન રાખો તો પછી રીએ નહીં. અમારા મોટા બાપા છે ને મિત્રો, એ અકાલતા આજથી કેટલા 1992નું મોડલ છે. 1992 મિત્રો, વિચાર કરી લેજો કેટલા વર્ષ થઈ ગયા ને હજી સાચવીને રાખી ગયા હવે. અને આ સિલેક્ટેડ નંબર મિત્રો, GJ10L 1289. આ બે અટીગામાં યાદ છે નંબર. તમને ખ્યાલ હોય તો જોઈ છે ને, નથી જોઈ અટાણે તો બરોબર છે. કાંઈ વાંધો નહીં, ચાલો જોઈ નાખું. તો ગઈ સાહેબ તમને ગુલામનગરની મોટા મસ્ત હસ્તીને મળાય. મોટી હસ્તી છે એ આવ્યા યુપી બિહારથી બહારના માણસો. જો ખાલી નાખો રૂપિયો કેટલો નહીં તમને ગણાવવું આવે. એ આ ભાઈ પોતે છે. રાજુભાઈ અમે એને બજારમાં પાણીપુરી વેચે છે અને બજારમાં કેટલા લાખની દુકાન લીધી અમને ખબર. એ બે મોઢાવાળી 25 લાખની દુકાન લીધી. જોઈ ભાઈ હાલ્યા ગયા. આ એના શું છે એમાં અમારે ભાઈ આ કાકા હાહરા થયું ને એના ઓલા હાહરા થયું રાજુના. આ જો આ ભાઈના હાહરા છે એને 25 લાખ રૂપિયાની દુકાન લીધી છે બજારમાં. બહુ એટલે બહુ રૂપિયો છે ખરેખર. આવી જો 3-4 ગાડી આવી, પછી 2 ટેમ્પો છે. કાં ભાઈ સાચું સાચું ખોટું એ તો ગયો ગ્રાઈસ ને સાચું ખોટું ગયો. હા બોલાય કાં પૈસા દેસ જો. જો તમને જો એક છોકરો દેખાડો. આ છોકરો ભાગે છે ને બીમાર થાય છે ને ઘરે બાપાને ખબર નથી. વાલા વાલા જો ગાઈસ ભાઈ ગયો મેં દેખાડ્યું તો ભાગી ગયા. કેશુભાઈ દુકાને ઉભો હતો. આપણે કયું ના મારા કાકાજી ને કયું ના હણી કાઢી લગભગ અડધી પોણી કલાક નહીં જોઈ લે. આ કાકાએ અડધી પોણી કલાક થી હણી કાઢી છે. હું ને આજે બીજા કાકા કયું ના કઈ મસાલો ખવડાવો ફોન લેવો છે ને શું છે ફોન લેવા જવું છે ને. કેટલા આગળ લેવો? 5 લાખ વાળો ફોન લેવો. એવો તો એવો 5 લાખના ફોન જોયા કોઈ આઈફોન 9 લાખનો આવે મિત્રો. સોરી પણ એ તમને કહેતા ભૂલી ગયા. એને 5000 વાળો જ લેવો, 5 લાખ વાળો નહીં. બજેટ ઓછું છે. 2 મીંડા વધારે લગાડી દીધા મિત્રો. બરોબર છે ને. અત્યારે જે મસાલો એને મને ખવડાવો નથી. કલાકથી એમને બેઠા એ નથી ખાતા, મને ખવડાવો નથી મિત્રો. જોઈ લે એ પ્રમાણે એટલો લોભ કરે છે. જુઓ તમે. મન કે તારો ફોન દે. મેં કહ્યું 13000 રૂપિયા દઉં. કેમ કે લીધો એનો હજી કેટલો ટાઈમ થયો? 6 મહિના માન થયા હજી. શું કહું છું? તો દેવા છે 13000. કેટલા દેવા? 1300 મને કવર ન દે. 1300 માં વાત કરે લે. રોંઢાના વાગ્યા છે 5 ને આપણે પીવા માંડ્યા ચા. અને ચાના સ્પોન્સર કોણ છે તમને ખબર છે?
મારા બાપભાઈ વિયા બાપભાઈ ગાંડા ગળા ખબર છે હા ભાઈ ભાઈને ફરબારું કરવા વાળા ભાઈ એ જે આ ભાઈ વિડિયો બનાવે છે ને લુખા હે. મજા આવી ગઈ ચા પીને. હા તો મજા જ આવી ગઈ ને. હવે અહીંયા જજો ને તમારે મોજરી કેદી કરવી એ કહી દો મને ગાયો કા. એ તો હવે ભાઈ અમારા ઉપર હો ભાઈ. અને મિત્રો પડતા જરી વાર નહીં લાગે. આ પેટી હવે બેક તંદીમાં અહીંયા તમને દેખાશે નહીં. કાંઈ વાંધો નહીં. હા યા માણા ને પેટી તમને દેખાય ને મિત્રો. બે તંદી પછી અહીંયા કાંઈ એટલે કાંઈ નહીં દેખાય કોઈ વસ્તુ. આપણે ચા પી લે હાલો. જેની દાંતરી ઉપર ખબર પડે. ત્યાં તો સરસ છે મિત્રો. હા એમાં એવું છે જો અહીંયા ગટર છે ને મિત્રો. આ ગટર છે ને મિત્રો અહીંયા પાઇપ અંડરવેર ફિટિંગ કરવા આવ્યા કેમ કે પછી કોઈ જાતની તકલીફ જ ન પડે ને. પાઇપ ફિટિંગ કરી દે પાણી બાણી ન ભરાય કચરો ન ભરાય ને એટલે આ પાઇપ જે ફિટિંગ કરવા આવ્યા બાજુવાળી ગલી ને અહીંયા બધે થઈ ગયું ને ખાલી આપણી ગલી હજી એક બાકી છે. આપણી ગલીમાં અહીંયા કરી નાખશે આપણી દુકાન આગળ પહોંચું જો વાં પોગી ગયું જો તમને ખાડા દેખાય છે એમાં હમણાં દેખાડું ચા બા પીને તમને ક્યાં શું છે બધું બરોબર છે. અરે પાણીપુરી બનાવ જો આ શું કરે છે અંદર જો પાણીપુરી બનાવે છે એમ ચુસ્કી મારે હે આપણે ચુસ્કી જ મારી બરોબર ને મિત્રો. ચુસ્કી માર મિત્રો જોવા જેવી વસ્તુ આવી તમે ખાલી જોઈ જાય. ક્રેન આવ્યું ક્રેન કે નહીં ક્રેન ગુલાબનગર ભાઈ જોઈ લે શું એ વળી લેવા આવ્યું છે ને ખબર નથી આપણને કે અહીંયા કાંઈ બધું કરવાનું છે ને બધું એ કરતા જઈશે એ પ્રમાણે છે કાંઈ વાંધો નહીં. અને આપણે જે દુકાન ખોલવામાં જ મોડું થઈ ગયું ભાઈ કહીનો મને કહી ગયું કે દુકાન ખોલી દે તો હરેસર આવીને ભૂલાઈ ગયું મને મગજમાંથી જ નીકળી ગયું મિત્રો. હવે આવીને દુકાન ખોલી હમણાં આવશે કાં નથી ખોલી એમ કહે પાછો બરોબર છે. દિવસના મિત્રો આપણે આવી ગયા કેશું આખા આગળ મસાલો ખાવા મૂકી દો હાથમાં મૂકી દો ને મસાલો બસાલો ખાઈને અટાણમાં જવું છે આપણે માલ લેવા. માલ બાલ લેતા આવી ઓડનો માલ બીજો કંઈ નહીં જોતા આવી માલ ગોખાવા વસ્તુમાં મેં ગોગે મખાવું હતું કે બહુ શું અકામાં હવામાં માલ ગોખાવા આવી ગયા છે આપણે જો ઘઉં બહુ ગોખી નાખો આવ્યો ભાઈ. આ ભાઈ આ બધું માલ ગયું છે કેટલા છે ઘઉં કોખા 9 કિલો કોખા કરીએ છીએ કે તમે માલ લઈ ગયા. ઓકે આપી દીધો. હા આગળ હાંગે માલ બાલ બધો ભરાઈ ગયો અને આપણે નીકળી જાય ઘરે. માલમાં દેખાડું શું શું છે. આ બાજકું છે આ છે આ છે 3 આઈટમ છે આપણે બરાબર. તો ગાય સટાને આવ્યા છે ઘરે મહેમાન જે આવ્યા બીડી ચાલુ થઈ ગયા છે જોઈ લ્યો તમે. બીડી બે રામ રામ ફુવા શું કે મજામાં? હા મજામાં આવું ભાઈ. બીડી પીએ છે ને ચા બા પીશે ને બધું મહેમાન આવ્યા છે લોગ ઉતારો મેં કીધું હાલો ઉતાર નાખીએ એમાં શું કાઢ્યું બરાબર છે. આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત થાય. તમને આપણો વિડીયો કેવો લાગ્યો મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો અને જરૂર તમે મિત્રો સપોર્ટ કરી નાખજો. ખાલી એક બે લાઇકન દબાવજો ને આપણા વિડીયો જોઈએ તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી નહીં. આપણો આ વિડીયો સમાપ્ત. જય દ્વારકાધીશ મિત્રો. મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં.